નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ। હું દીપક બોખા ફરીથી આપની સામે આવી રહ્યો છું બાયોલોજીની અંદર 12મા ધોરણની અંદર બાયોટેકનોલોજીના ચેપ્ટરને લઈને। અને અત્યારે આપણે શું કરી રહ્યા છીએ તો કે બાયોટેકનોલોજીના ચેપ્ટરને એક્સપ્લોર કરી રહ્યા છીએ। તો ચાલો શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। વંદે માતરમ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો શરૂઆત આપણે આજના આ ટોપિકથી કરવાની છે કે ભાઈ બાયોટેકનોલોજીની અંદર શું ભણવું છે। PBR 322 ને મેં એક્ઝેક્ટલી તમને સમજાવી દીધું, રાઈટ? હા કે ના લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમજી ગયા ક્લોનિંગ વાહકો, વાહકની એક્ઝેક્ટ સાઇડ કેટલી જગ્યા હોય, 8 જગ્યા હોય। આપણે માપદંડ ભણ્યા હતા, યાદ કરો। એની અંદર પેલી ઓરી સાઇડ સમજાવ્યું હતું, આરોપી સાઇડ સમજાવ્યું હતું, 8 અલગ અલગ જગ્યા જ્યાંથી એના કેટલા ટુકડા, 8 ટુકડા કરી શકાય। અને એ ક્લોનિંગ વાહક વિશેની થોડીક ડિટેલિંગ આપણે લઈ લઈએ, ઓકે? એટલે એની ક્રિયાવિધિને સમજવી છે અને હરીફ યજમાન વિશેની વાત મારે તમને આ ટોપિકમાં કરવી છે। તો શરૂઆત કરીએ છીએ PBR 322 ની ક્રિયાવિધિ। પરંતુ મેં તમને આની એક શોર્ટકટ કી આપેલી, હાલો બોલો, યાદ છે તમને કે નહીં? નથી યાદ તો હું અત્યારે રિપીટ કરું છું, આપણે સમજી લઈએ અને એને યાદ રાખી લઈએ, રાઈટ? તો ઈ કોલાઈનો એક ક્લોનિંગ વેક્ટર આપણે તૈયાર કરેલો છે જેનું નામ છે PBR 322, ફર્સ્ટ આર્ટિફિશિયલ ક્લોનિંગ વેક્ટર। આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ રીતે લેબમાં ડિઝાઇન કરેલો। PBR નું ફૂલ ફોર્મ પણ મેં તમને સમજાવી દીધું છે। શું છે તો કે પ્લાઝમિડ ઓફ બોલિવર Rodriguez experiment on 322 numbered of experiment in the lab, right? હવે અહીંયા આપણે શું વાત કરવા જઈ રહ્યા છીએ તો તમને આ આખી એક્ઝામમાં પૂછાય તો આવડવી જોઈએ, રાઈટ? અહીંયા શું છે હું તમને પહેલા અહીંયા શું છે એની આપણે માહિતી લખી લઈએ એટલે તમને ખ્યાલ આવે। સૌથી પહેલા શું હોવું જોઈએ તો કે પોતે આપમેળે સ્વયં જનન કરતો હોવો જોઈએ, એટલે એની પાસે શું હોવી જોઈએ તો કે ઓરીસાઇટ હોવી જોઈએ। ક્લિયર? ઓરીસાઇટની સાથે સાથે સ્વયં જનન કરવા માટે કોણ જોશે તો કે રેપ્લિકેશન ઓફ પ્રોટીન એટલે આરોપી સાઇટ હોવી જોઈએ। હવે વધારે શું હોવું જોઈએ એની પાસે તો કે પસંદગીમાન રેખક। રેખક બે પ્રકારના હોય, પસંદગીમાન રેખક કેટલા પ્રકારના હોય તો કે બે પ્રકારના। કાં તો એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ હોય, એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ હોય, અથવા તો એન્ઝાઇમ પ્રોડ્યુસિંગ જીન હોય। શું હોય? એન્ઝાઇમ પ્રોડ્યુસિંગ જીન હોય। જીન એટલે જેની આ બેમાંથી કોઈ એકને આપણે અહીંયા પસંદગીમાન રેખક તરીકે લેવાનું હોય છે। PBR ની જો વાત કરવામાં આવે, પર્ટિક્યુલર PBR 322, તો એની અંદર પસંદગીમાન રેખક તરીકે કોણ છે તો કે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જનીન। એમાં પણ કયું છે તો તમારે બોલવું પડશે, આપણે બે રાખ્યા છે, એમ્ફિસિલિન અને ટેટ્રાસાઇક્લિન। આર નો મતલબ થશે રેઝિસ્ટન્ટ જીન। ઓકે થઈ ગયું? અહીંયા સુધી ક્લિયર થઈ ગયું? હવે આને યાદ કેવી રીતે રાખવાનું? મેં તમને એક આખી સ્ટોરી કીધી હતી। બે વિદ્યાર્થી, શું નામ તો કે પ્રશાંત પટેલ અને બીજું કોણ? અમર, AM અમર, પ્રશાંત પટેલ અને અમર ક્યાં જાય છે તો કે ઇકોનોમિક્સનો ક્લાસ ભરવા માટે જાય છે। અને કયા ભાષામાં તો કે હિન્દીમાં, રાઈટ? તો કે પ્રશાંત પટેલ અને અમર ઇકોનોમિક્સનો ક્લાસ હિન્દીમાં ભરવા માટે જાય છે, રાઈટ? કયા ટીચર પાસે જાય છે? ટીચર ઉપરથી શબ્દ યાદ રહી જાય, ટી, રાઈટ? કયા ટીચર પાસે જાય છે તો તમારે મારું નામ યાદ રાખવાનું। શું નામ છે? દીપક સર બોખા અથવા તો દીપક બોખા। એના ઉપરથી તમારે કહેવાનું બોખા સર પાસે। કયા સર પાસે? બોખા સર પાસે જાય છે। ક્લિયર? હા કે ના? અને એ બે માંથી એક પાછો આવી જાય છે પોતાના ઘરે અને એક હજી ક્લાસરૂમમાં બેઠો છે, એટલે કોણ આવી ગયું? P ફરીથી આવી ગયું। હવે તમે જુઓ, ડિફરન્સ માત્ર એટલું છે, હિન્ડ 3 છે, હિન્ડ 3 અને અહીંયા PBU 2 છે, બાકી બધા 1 1 1 1 અને 1। ચાલો, ક્લિયર? અહીંયા સુધી સમજાય છે? હા કે ના? હવે આના મેં તમને લાસ્ટ લેક્ચરમાં સંપૂર્ણ નામ સાથે સમજાવ્યું છે કયા બેક્ટેરિયામાંથી સિક્વન્સ આપણે જે છે અહીંયા પેલિન્ડ્રોમ લીધેલા છે। એટલે તમે જુઓ અહીંયા 1 2 3 4 5 6 7 અને 8 જગ્યાએથી આપણે એને શું કરી શકીએ છીએ? કટ કરી શકીએ છીએ। એટલે ક્લોનિંગ વેક્ટર તમને પૂછે અથવા તો ક્લોનિંગ સાઇટ પૂછે તમને, ક્લોનિંગ સાઇટ પૂછે તમને, રાઈટ? તો આપણે કેટલી કહેવાની? 8 જગ્યાએથી આપણે એને શું કરી શકીએ છીએ? કટ કરી શકીએ છીએ। ચાલો, અહીંયા સુધીનો પોઈન્ટ તમને આખો ક્લિયર થઈ ગયો? હા કે ના? બોલો, ડન। હવે આપણે સમજવું છે કે જો હું PBR નો ઉપયોગ કરું અને PBR ની અંદર મેં ઈચ્છિત લક્ષણવાળું DNA નાખી દીધું હોય તો હવે પછીની એની ક્રિયાવિધિ શું છે? લેટ જસ્ટ અન્ડરસ્ટેન્ડ। હું આને રિલીઝ કરી દઉં છું, આને કાઢી નાખું છું। હાલો, નીકળી ગયું? હવે જુઓ શું કરવું છે આપણે। ઉદાહરણ તરીકે સમજી લો, આપણે શું કરીશું ખબર છે? પેન જ લઈ લઈએ, કલર બદલી નાખીએ, આને લઈએ। ઉદાહરણ તરીકે મારી પાસે એક ઈચ્છિત લક્ષણ ધરાવતું જનીન છે, એટલે કે આ ઈચ્છિત લક્ષણ ધરાવતું જનીન છે। હાલો, ક્લિયર? હવે ઈચ્છિત લક્ષણ ધરાવતું જે જનીન છે એને મારે કેમાં ઇન્ટ્રોડ્યુસ કરવું છે? બોલો,
એટલે હું આને લખી દઉં કે ભાઈ આ મારું ઈચ્છિત લક્ષણ ધરાવતું જનીન. એટલે હું આને આમ એરો કરીને લખી દઉં, ઈચ્છિત લક્ષણો વાળો અથવા તો લક્ષણ ધરાવતું જનીન. હાલો, એટલું ક્લિયર. હવે મારે શું કરવું છે? તો મારી પાસે વાહક તરીકે કોણ છે? પેન બદલી નાખીએ. મારી પાસે વાહક તરીકે કોણ છે? તો કે PBr322 વાહક તરીકે છે. હું કેટલી જગ્યાએથી કટ કરી શકું છું? હમણાં જ મેં કીધું 8 જગ્યાએથી. ધારો કે આ PBr ને હું પર્ટિક્યુલરલી બામ H1 ની ટ્રીટમેન્ટ આપું છું. જુઓ ધ્યાનથી, આપણે હવે બહુ ધ્યાન આપીને આને સમજવાનું છે, બધાનું ધ્યાન અહીંયા. હું કોની ટ્રીટમેન્ટ આપું છું અહીંયા? તો કે આ PBr ને, એટલે હું અહીંયા લેટ જસ્ટ રાઇટ ધીસ PBr. તો હું આ PBr ને અહીંયા ડ્રો કરું છું. દેખાય છે તમને? ધ્યાનથી જુઓ. હવે આ PBr ની અંદર 2 એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ સાઇટ છે. એનો મતલબ એ 2 જગ્યા પર એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટની સિક્વન્સ છે, એટલે કે ત્યાં એનું કોડિંગ છે. ઈ કોડિંગનું પ્રત્યાંકન અને ભાષાંતર થાય એટલે એ એન્ટીબાયોટિકને પ્રતિરોધ કરે એવા દ્રવ્યને પેદા કરશે. ક્લિયર? ઉદાહરણ તરીકે એક જગ્યા અહીંયા છે, આ સિક્વન્સ અહીંયા છે, આ DNA ની સિક્વન્સ A T G C C C C C, પણ આ સિક્વન્સ કઈ છે? તો કે એમ્ફિસિલિન રેઝિસ્ટન્ટની સિક્વન્સ છે. એવી જ રીતે આ બાજુ કઈ સિક્વન્સ છે? તો કે ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ સિક્વન્સ છે. તો અહીંયા ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ સિક્વન્સ છે. ક્લિયર અહીંયા સુધી? અત્યારે હું આ વાહકની વાત નથી કરતો. હવે સમજી લો, આ બધા વાહક છે એટલે એ વાહકની એક પર્ટિક્યુલર સિક્વન્સ છે. હું ખાલી એના નામ લખી દઉં એટલે તમને ખ્યાલ આવે. આપણે યલો કલર લઈ લઈએ. ઉદાહરણ તરીકે અહીંયા ઇકોની સાઇડ છે, ઇકો R1, અહીંયા ક્લાવન, અહીંયા HIND3(1), ક્લિયર? અહીંયા બામ H1, પછી અહીંયા બોખાસર ઉપરથી યાદ રાખવાનું SAL1, ક્લિયર? કોણ હતું? અમર આવી ગયો એટલે અહીંયા કોણ કોણ આવશે? 2 સાઇટ આવવી જોઈએ. કઈ? પ્રશાંત પટેલ, એટલે એક આવશે અહીંયા PST અને એક આવશે અહીંયા PVU, રાઈટ? અહીંયા 1 અને PVU એક અહીંયા પણ દોરી દઈએ અને એને કહી દઈએ PVU2. આ HIND3 અને 2 એકમાત્ર અપવાદ. આના સિવાય કોણ આવશે? તો કે અહીંયા ઓરી સાઇટ છે અને અહીંયા કોણ છે? તો કે ROP સાઇટ છે. હાલો, દોરી દીધું મેં PBr322. હવે સમજો ધ્યાનથી. હું જ્યારે વાહક શબ્દ બોલી રહ્યો છું એટલે આ પ્લાઝમિડ, અને આ પ્લાઝમિડની અંદર શું હોય? તો ધારો કે હું જો આ એક ઇકો R1 ને સમજાવું ને, એનો મતલબ આ પર્ટિક્યુલર જગ્યામાં, જો આને ઝૂમ કરીને અહીંયા સમજાવું છું, આ પર્ટિક્યુલર જગ્યામાં કોની સિક્વન્સ, કોનું પેલિન્ડ્રોમ બેઠું હશે? તો કે ઇકો R1 નું. તમને બધાને ઇકો R1 નું ખબર છે, GAATC. પેલિન્ડ્રોમ એટલે શું? ઓળખ શૃંખલા. ઓળખ શૃંખલા એટલે શું? પરસ્પર સમાન પણ વિરુદ્ધ દિશામાં. એટલે આ બાજુની દિશા ગણીએ તો અહીંયા GAATT અને C જોઈ લો, એકબીજાને કોમ્પ્લિમેન્ટરી પૂરક પણ છે. એનો મતલબ જો હું આ PBr ઉપર ઇકો R1 ની ઇફેક્ટ આપું, હવે આ 8 કોણ છે? તો આ 8 રિસ્ટ્રિક્શન સાઇટ છે. રિસ્ટ્રિક્શન સાઇટ છે એટલે એ જગ્યા છે કે જે જગ્યાએથી આપણે એને કાપી શકીશું. એટલે 8 જગ્યાએ આપણે કોનો ઉપયોગ કરી શકીએ? અલગ અલગ 8 પ્રકારના રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયેઝનો ઉપયોગ કરી શકે. એમાંનો અત્યારે મેં એક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝને વાપરો. કોને વાપરો? તો કે ઇકો R1 ને. જેવો હું અહીંયા ઇકો R1 ની ઇફેક્ટ આપું, એનો મતલબ આ સિક્વન્સને શું કરશે? તોડશે. અને આના કારણે જો એ તૂટશે એટલે એના શું બનાવશે? ચીપકું છેડા બનાવશે. એટલે આ રીતે બન્યું. દેખાય તમને? હલો, ખ્યાલ આવી રહ્યો છે? એનો મતલબ એના આ રીતના પેલા છેડા બનશે, ચીપકું છેડા. ચાલો, ક્લિયર થઈ ગયું? એટલે કે પ્લાઝમિડ ત્યાંથી કટ થઈ ગયું. હાલો, એક સ્ટેપ અહીંયા સુધીનું.
આને આપણે સાઈડમાં મૂકી દઈએ. હવે તમને બીજી વસ્તુ સમજાવું. આ પ્લાઝમિડ, ઈ પ્લાઝમિડને જો હું ઈ કોલાઈમાં નાખું, અત્યારે આ ઈ કોલાઈનું જનીનિક ડીએનએ, એની અંદર હવે હું કોને નાખું છું? બોલો કોને નાખું છું? તો કે અહીંયા હું PBr 322 ને નાખું છું. અને જેવું PBr 320 કેવી રીતે નાખ્યું પછીથી સમજીએ, અત્યારે મેં નાખી દીધું. હવે આ બેક્ટેરિયાને હું એક પેટ્રી પ્લેટમાં, પેટ્રી પ્લેટ એટલે શું? તો કે પેટ્રી પ્લેટ એટલે કે કાચની એક નાનકડી એમથી રકાબી જેવી રચના કે જેમાં હું પોષક દ્રવ્ય નાખીશ, અને એ પોષક દ્રવ્ય ઉપર હું આ બેક્ટેરિયાને મૂકીશ તો બેક્ટેરિયાને તો મસ્ત મજાનો ખોરાક મળી ગયો, એ ખાશે અને ગ્રો કરશે એટલે વૃદ્ધિ કરશે. વૃદ્ધિ બરાબર એક કોશીમાં શું કહેવાય? પ્રજનન. હા કે ના? એટલે 1 ના 2, 2 ના 4, 4 ના 8 એક્સપોનેન્શિયલી વધતા જશે. એનો મતલબ જો આ પોષક દ્રવ્યના માધ્યમની અંદર હું નાખું, ઉદાહરણ તરીકે આમાં પોષક દ્રવ્ય હું નાખું અને પોષક દ્રવ્યમાં હું એવા ઈ કોલાઈ કે જેની અંદર કોણ હતું? PBr, એને મારે ગ્રો કરવો છે. હવે સાંભળજો ધ્યાનથી, આ પોષક દ્રવ્યની સાથે સાથે હું અહીંયા એક દવા નાખું છું. શું નાખું છું? હું અહીંયા એક દવા નાખું છું. દવા એટલે કે રસાયણ નાખું છું, અને એ રસાયણનું નામ છે એક ચોક્કસ પ્રકારની એન્ટીબાયોટિક જેનું નામ છે એમ્ફિસિલિન. ક્લિયર? શું નામ છે? એમ્ફિસિલિન નામની દવા ધરાવતું પોષક દ્રવ્યનું માધ્યમ મેં આની અંદર નાખી દીધું છે. ક્લિયર થઈ ગઈ વાત? કે અહીંયા શું નાખ્યું છે? પોષક દ્રવ્ય ધરાવતું માધ્યમ કે જેની અંદર દવાના સ્વરૂપમાં કોણ છે? તો કે એમ્ફિસિલિન છે. શું છે બચ્ચા લો? એમ્ફિસિલિન. રાઈટ? અત્યારે હું તમને સેજ એમ તો ડાર્કિશ બ્લુ કલર કરું છું. રાઈટ? જો તમને દેખાય તો ઠીક છે, ન દેખાય તો તમે ખાલી એટલું તો સમજી લેજો કે અહીંયા કોણ છે? પોષક દ્રવ્યનું માધ્યમ ભરેલું છે. પણ એ પોષક દ્રવ્યના માધ્યમની અંદર દવાના સ્વરૂપે કોણ બેઠેલું છે? હલો, કોને નાખ્યું મેં? એમ્ફિસિલિનને. હવે આની અંદર હું કોની ટ્રીટમેન્ટ આપું છું? એટલે કે આમાં હું કોને નાખું છું? હાલો હજી આને વ્યવસ્થિત કલર કરું છું. તમને હજી કલર દેખાય એટલા માટે. લેટ મી ડુ બ્રાઇટન કલર. એનો મતલબ અહીંયા પોષક દ્રવ્યોનું માધ્યમ વત્તા કોણ છે? બોલો ફટાફટ, બોલો ફટાફટ. એમ્ફિસિલિનની દવા છે. હવે આની અંદર જો હું સામાન્ય ઈ કોલાઈને નાખું, સામાન્ય ઈ કોલાઈ મતલબ કોણ? કે જેની અંદર PBr નથી. શું નથી? જેની અંદર PBr નથી. એટલે હું અહીંયા દોરી દઉં. ઉદાહરણ તરીકે હું એવા ઈ કોલાઈ મૂકું છું કે જેની અંદર PBr નથી. એનું જનીનિક દ્રવ્ય છે, બીજા પ્લાઝમિડ છે, પણ કોણ નથી? PBr નથી. હવે એવા ઈ કોલાઈને હું જો આમાં નાખીશ, એટલે જો મેં આ નાખ્યા, અહીંયા નાખી દીધા, અહીંયા પણ મેં નાખી દીધા, અહીંયા નાખી દીધા, તો શું થશે? ક્વેશ્ચન તમને. અત્યારે મેં આ એ પ્રકારના, આને હું કહી દઉં આ એ પ્રકાર કે જેની અંદર PBr નથી, એવા મેં નાખી દીધા. એ પ્રકારના ઈ કોલાઈ નાખી દીધા. કોના ઉપર નાખ્યા? તો કે પોષક દ્રવ્ય હતા એમ્ફિસિલિન નામની દવા ઉપર. તો ઈ કોલાઈ નામના બેક્ટેરિયા એમ્ફિસિલિનની સામે ટકી નહીં શકે, કેમ કે એમ્ફિસિલિન તો કોણ છે? એન્ટીબાયોટિક, જૈવ પ્રતિરોધક. એટલે એ કોને મારશે? તો કે ઈ કોલાઈને માર નાખશે. એનો મતલબ અહીંયા રહેલા ઈ કોલાઈ જે છે અહીંયા એન્ટીબાયોટિક પ્રત્યે રેઝિસ્ટન્ટ ન હોવાને કારણે એમ્ફિસિલિનની હાજરીમાં મરી જશે. મારી વાત ક્લિયર થાય છે? કોની હાજરીમાં? એમ્ફિસિલિનની હાજરીમાં. પરંતુ હવે ધારો કે હું આ ઈ કોલાઈને નાખું છું, જેને હું નામ આપું છું B. હવે આ B ઈ કોલાઈ જે છે, ઈ કોલાઈ જેની અંદર આપણે બહારથી કોને નાખ્યું છે? PBr ને નાખ્યું છે. કોને નાખ્યું છે? PBr. હવે આવા ટ્રાન્સફોર્મ કરેલા, બદલેલા ઈ કોલાઈને જ્યારે હું અહીંયા ગ્રો કરું છું, અને કહી દઉં B, જ્યારે હું આ B નામના ઈ કોલાઈને ગ્રો કરું છું, તો B નામના ઈ કોલાઈના અંદર રહેલા PBr પાસે એક ચોક્કસ જગ્યા છે જેને આપણે કહીએ છીએ એમ્ફિસિલિન રેઝિસ્ટન્ટ જીન. એની પાસે એક આ ચોક્કસ જગ્યા છે જેની અંદર એક ચોક્કસ A, T, T, C, 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 G, C, 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 C ની સામે કોણ આવી ગયું? G, G, A, G, A, અને T. આવી એક આખી સિક્વન્સ છે કે જે સિક્વન્સનું જ્યારે પ્રત્યાંકર અને ભાષાંતર થશે તો એ એમ્ફિસિલિનની સામે શું પેદા કરશે? રેઝિસ્ટન્ટ પેદા કરશે. શું પેદા કરશે? રેઝિસ્ટન્સ પેદા કરશે.
રાઈટ, અને એ રેઝિસ્ટન્ટ પેદા કરવાને કારણે આ એમ્ફિસિલિન દવાની અસર એ આ બી નામના ઈ કોલાઈ પર નહીં થાય. હું તમને સમજાવી શકું છું, તમને ખબર પડે છે હા કે ના? એનો મતલબ આ બધા ઈ કોલાઈ મરી જશે, પણ આ જે બી નામનું ઈ કોલાઈ છે એ આ વાતાવરણમાં આ માધ્યમમાં સર્વાઈવ કરશે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અવર નેક્સ્ટ એક્સપેરિમેન્ટ જે હું સમજાવવા માંગુ છું. કેમ કે આપણે અહીંયા શું જોયું છે, PBr 322 ની ક્રિયાવિધિ કામ કેવી રીતે કરે મેં તમને બે ભાગમાં સમજાવી દીધું. પહેલા મેં તમને આ સિક્વન્સ સમજાવી, એન્ડોન્યુક્લિયસ સાઇટ સમજાવી, એ કઈ રીતે કામ કરે એ સમજાવીને એને આપણે તોડવાની રીત સમજાવી. એટલે કે કોઈ પણ એન્ડોન્યુક્લિયસ, ધારો કે સાલ્વન એન્ડોન્યુક્લિયસ નાખું તો એ આ જગ્યાએથી ચીપકુ છેડા બનાવશે. બામ H1 નાખું તો એ આ જગ્યાએથી. જ્યારે બામ H1 નાખીશ, જ્યારે હું બામ H1 નામનો એન્ડોન્યુક્લિયસ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ હું નાખીશ, એટલે એ ઉત્સેચક અહીંયા રહેલી એની સિક્વન્સ જે છે એને તોડશે. પણ મારી વાત તમે ધ્યાનથી સમજો, બામ H1 ની આ સિક્વન્સ તૂટવાને કારણે કયું જીન ડિસ્ટર્બ થશે, એટલે કે કયું જીન જે છે એ પોતાની સિક્વન્સ ગુમાવશે. એક તો બામ H1 તો તૂટી જ ગયું, એનું પેલિન્ડ્રોમ ત્યાં હતું એટલે ત્યાંથી તૂટશે, પણ એની સાથે સાથે કોણ તૂટી ગયું? ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટનું જે આખું જીન છે એ ડિસ્ટર્બ થઈ ગયું. અને જ્યારે ટેટ્રાસાયક્લિનનું જીન ડિસ્ટર્બ થાય એટલે હવે એ શું પેદા નહીં કરી શકે? પ્રત્યાંકન અને ભાષાંતર દ્વારા ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ, ટેટ્રાસાયક્લિનની પ્રત્યેનો જે રેઝિસ્ટન્ટ હતો એ હવે એનામાં રહેશે નહીં. એવી રીતે તમે એમ્ફિસિલિનને જો, ધારો કે હું PST કે PBUની ઇફેક્ટ આપીશ, એટલે એન્ડોન્યુક્લિયસ આપીશ, એટલે એની સિક્વન્સને PSTની સિક્વન્સ ધારો કે અહીંયાથી કટ થઈ ગઈ, તો એ કટ થવાની સાથે સાથે કયું જીન ડિસ્ટર્બ થઈ જશે? એમ્ફિસિલિન. મતલબ એ સમયે એમ્ફિસિલિન જીન તૂટી જશે, અને એકવાર એમ્ફિસિલિન જીન જો તૂટી ગયું તો એ હવે શું પેદા નહીં કરી શકે? રેઝિસ્ટન્ટ પેદા નહીં કરી શકે. બસ આના ઉપરથી આખી ઓળખ વિધિ છે, આના ઉપરથી આખી ક્રિયાવિધિ છે. મારી વાત 100% ક્લિયર થાય છે? બોલો હા કે ના? Let's just understand how this things is going to be happen. હું પહેલા બધું કાઢી નાખું છું. નીકળી ગયું? આવી જાવ અહીંયા. હવે હું અહીંયા શું લઉં છું? ફરીથી એક પેટ્રી પ્લેટ લઈ લીધી. આને આપણે કહી દઈએ છીએ શું? તો કે પેટ્રી પ્લેટ. બહુ ધ્યાનથી સમજો. હવે આ પેટ્રી પ્લેટની અંદર હું ફરીથી આમાં પોષક દ્રવ્ય મૂકી દઉં છું. એટલે કે અહીંયા બ્લુ કલરનું પોષક દ્રવ્ય મેં આમાં ચડાવી દીધું. હાલો, ચડાવી દીધું પોષક દ્રવ્ય. હા પાડતા રહેજો, આકલા પડકારા કરતા રહેજો. હવે આ પોષક દ્રવ્ય જે છે, વ્હાઇટ પેનથી લખીએ આપણે, તો આ જે પોષક દ્રવ્ય છે એ પોષક દ્રવ્યની સાથે સાથે હું આમાં એક દવા નાખું છું. કઈ દવા નાખું છું? તો કે હું આની અંદર ફરીથી કોને નાખું છું? એમ્ફિસિલિન નામની દવા નાખી દઉં છું. નાખી દીધી. હવે શું થશે? જો ધ્યાનથી સમજજો. જો સામાન્ય પ્રકારના ઈ કોલાઈ બેક્ટેરિયાને હું ગ્રો કરાવું કે જે રૂપાંતરણ નથી પામ્યા, જેમાં PBr 322 નથી, સામાન્ય પ્રકારના ઈ કોલાઈને જો હું અહીંયા ગ્રો કરાવીશ તો એમ્ફિસિલિન નામની એન્ટીબાયોટિકના કારણે આ બેક્ટેરિયા પર અસર થશે, અને આ બેક્ટેરિયા શું થઈ જશે? ધે આર ગોઈંગ ટુ કિલ, મરી જશે, પોતાનો ગ્રો કરી શકશે નહીં. કેમ કે એમ્ફિસિલિનની સામે બચવા માટે એની પાસે કશું નથી. ક્લિયર અહીંયા સુધી? નાઉ વોટ થિંગ્સ હેપન? હવે આપણે નવું એક્સપેરિમેન્ટ કરીએ છીએ. સેમ વસ્તુ, આની આ જ પેટ્રી પ્લેટ આપણે અહીંયા લઈ લીધી. બોલો હા. અને એ પેટ્રી પ્લેટમાં આપણે ફરીથી પોષક દ્રવ્ય મૂકી દીધું. બોલો હા. તો કે અમે પોષક દ્રવ્ય પણ ફરીથી આમાં મૂકી દીધું. હવે આ પોષક દ્રવ્ય આની અંદર મૂક્યા પછી શું? એની સાથે આપણે શું જોડીએ છીએ? એમ્ફિસિલિનને ફરીથી જોડીએ છીએ. એટલે આમાં આપણે શું મૂક્યું? પોષક દ્રવ્ય વત્તા એમ્ફિસિલિન, રાઈટ? એમ્ફિસિલિન આ એન્ટીબાયોટિક આની અંદર મૂકી દીધી છે. નાવ શું થશે? હવે હું આની અંદર શું ટ્રીટમેન્ટ કરું છું આને આપણે સમજીએ. આવું લઈ લીધું મેં. હવે મેં શું કર્યું? તો કે મેં અહીંયા બામ H1 નો ઉપયોગ કર્યો. કોનો ઉપયોગ કર્યો મેં? બામ H1 નો ઉપયોગ કર્યો. એટલે હકીકતમાં આ પ્લાઝમિડ ક્યાંથી તૂટ્યું હશે? આ જગ્યાએથી. તો બામ H1 નો ઉપયોગ કરતા કયું જીન ડિસ્ટર્બ થયું? તો કે ટેટ્રાસાયક્લિન જીન ડિસ્ટર્બ થયું. કયું જીન એવું ને એવું છે? તો કે એમ્ફિસિલિન જીન એવું ને એવું છે. અને અહીંયા મને કેવા છેડા મળશે? ચીપકુ છેડા મળશે. ક્લિયર અહીંયા સુધી? મારી વાત સમજાય છે? કેવા છેડા મળશે? ચીપકુ છેડા મળશે. ક્લિયર અહીંયા સુધી? તમને મારી વાત સમજાય છે? ઓકે.
એનો મતલબ આ કેવું દેખાશે? તો કે ભાઈ આ આવું દેખાશે. કેવું? તો કે આવું. જો આ રીતે આમ તૂટી ગયું છે. ક્લિયર? અને જે જગ્યાએ તૂટ્યું છે ત્યાં આપણે હવે કોને જોડીએ છીએ? તો કે ઈચ્છિત લક્ષણ ધરાવતા ડીએનએ ને, જેનીથી શરૂઆત આપણે કરી હતી. એટલે આ બ્લુ કલરનો પાર્ટ આવી ગયો જે આપણો ઈચ્છિત લક્ષણ ધરાવતો ડીએનએ છે. એનો મતલબ અહીંયા પ્લાઝમિડ કયા સ્વરૂપે યુઝ થયું બચ્ચા લોગ? તો કે આ પ્લાઝમિડ આપણને વાહક સ્વરૂપે યુઝ થયું. કયા સ્વરૂપે? વાહક સ્વરૂપે. હાલો, ક્લિયર અહીંયા સુધીની વાત મારી? 100%. હવે હું શું કરીશ? તો કે આ વાહકને હું એક બેક્ટેરિયાની અંદર, એને આપણે કહી દઈએ છીએ યજમાનની અંદર દાખલ કરીશ. રાઈટ? અને ઉદાહરણ તરીકે આને આપણે લઈ લઈએ, એક્ઝામ્પલ તરીકે હું ઈ કોલાઈમાં દાખલ કરું છું. કરી દઉં દાખલ? હાલો, આ ઈ કોલાઈનું એનું જેનેટિક ડીએનએ, આ બહારથી આવેલું પ્લાઝમિડ પીબીઆર, અને એ પીબીઆરમાં જે ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએનો ટુકડો છે એ. ક્લિયર? આમાં કોણ ડિસ્ટર્બ થઈ ગયું હતું? ફરીથી કહું, ટેટ્રાસાયક્લિન. કોણ એવું ને એવું છે? એમ્ફિસિલિન. હવે આ ઈ કોલાઈ જે છે એ પોતે કેવા થઈ ગયા કહેવાય? રૂપાંતર પામેલા. હવે સાંભળજો ધ્યાનથી. મેં આ ઓછામાં ઓછો એક વાહક બનાવ્યો અને મારી પાસે 100 ઇકોલાઈ છે. તો આ 100 ઇકોલાઈમાંથી આ એક વાહક 100 માંથી કોઈ એકમાં જ ગયો હશે, અને બની શકે ન પણ ગયો હોય. પણ ધારો કે આપણે એવી પોસિબિલિટી વિચારી લઈએ કે એક ઇકોલાઈમાં ગયો છે. પણ હવે ઇકોલાઈ બેક્ટેરિયા એટલે શું? એક કીડી લઈ લો, કીડીનો ટાંગો લઈ લો, કીડીનો ટાંગો મૂકો, એની ફરતે ગોળ કરો ને એના બીજા 1000 ભાગ કરો. કીડી લ્યો, કીડીનો ટાંગો લ્યો, એ ટાંગાની ફરતે આમ ગોળ કરો ને એના બીજા 1000 ભાગ પડો ને એક ભાગ પડે એવડો કોષ હોય. એ એક કોષી સજીવ છે. લ્યો, હવે એ હું જોવા કેવી રીતે જઈશ કે એમાં ડીએનએ ગયું કે નહીં? આપણે એ જોવા માટેની પ્રોસેસ કરીએ છીએ, સ્ક્રીનિંગ પ્રોસેસ કરીએ છીએ, જેમાં આપણને ખબર પડશે કે બહારથી ઈ કોલાઈની અંદર ખરેખર રૂપાંતરણ થયું છે કે નહીં. એટલે બહારથી નાખેલો વાહક જ્યારે હું ઈ કોલાઈમાં નાખું છું, મારી પાસે 100 ઈ કોલાઈ છે, પણ 100 ઈ કોલાઈ પૈકી માત્ર એક જ ઈ કોલાઈ એ રૂપાંતરિત થયેલું છે. તો હું 100 ઈ કોલાઈને જ્યારે આની અંદર મૂકી રહ્યો છું, સાંભળજો ધ્યાનથી, તો એ 100 ઈ કોલાઈ જ્યારે પોષક દ્રવ્યનું માધ્યમ અને પોષક દ્રવ્યના માધ્યમ જેમાં એમ્ફિસિલિન નામની દવા નાખેલી છે એ માધ્યમમાં ગ્રો કરશે, તો 100 માંથી 99 જેની પાસે આ એમ્ફિસિલિન રેઝિસ્ટન્ટ ધરાવતું જનીન નથી, એ બધા તો એમ્ફિસિલિનની હાજરીમાં શું થઈ જશે? એમ્ફિસિલિન શું છે? એન્ટીબાયોટિક. એ તો શું કરશે? અસર કરશે. એટલે ઈ કોલાઈને તો શું કરશે? મારી નાખવાના છે. એટલે કેટલા મરી જશે? તો કે સાહેબ 99 ઈ કોલાઈ મરી જશે, પણ એક ઈ કોલાઈ જે છે એ બચી જશે. રાઈટ? એક ઈ કોલાઈ બચી જશે. બોલો કેમ એક ઈ કોલાઈ બચી જશે? એક ઈ કોલાઈ બચી જશે. શું કામ એક ઈ કોલાઈ બચી જશે? કોઈ કારણ આપી શકે મને? કારણ કે એ ઈ કોલાઈની પાસે હવે કોણ હતું? એમ્ફિસિલિન રેઝિસ્ટન્ટ જનીન હતું. એટલે એણે પ્રત્યાંકન અને ભાષાંતર દ્વારા પોતામાંથી એમ્ફિસિલિન રેઝિસ્ટન્ટના દ્રવ્યની હાજરીને કારણે, બહાર ભલે એમ્ફિસિલિન હતું પોષક દ્રવ્યની અંદર, પરંતુ એમ્ફિસિલિનની સામે એણે રેઝિસ્ટન્ટ શું કહેવાય કે પ્રતિરોધ કર્યો, અને એના કારણે પોતે એકમાત્ર બેક્ટેરિયા બચી જશે. અને હવે એ પ્લેટને હું ચેક કરીશ ત્યારે મને એક જગ્યા એવી દેખાશે કે જ્યાં એ બેક્ટેરિયાનો ગ્રોથ થતો હશે, અને હું એને સિલેક્ટ કરી શકીશ કે યસ, આ એક બેક્ટેરિયા એવા છે કે જે મારા રૂપાંતરિત બેક્ટેરિયા છે, કે જેમાં મારું શું ગયું હશે? ઈચ્છિત લક્ષણ ધરાવતું જનીન. લ્યો, આ થઈ PBr322 ની ક્રિયાવિધિ. સર આનું ઉલટું સમજાવો તો વધારે ખબર પડશે. ઉદાહરણ તરીકે હું BAM-H1 ને કાપતો નથી. હું ધારો કે BAM-H1 ની જગ્યાએ હવે હું SAL1 થી કાપું તો પણ સેમ ટ્રીટમેન્ટ રહેશે. કેમ કે SAL1 થી કાપું, જોજો સાંભળજો ધ્યાનથી, ધારો કે હું SAL1 થી ટ્રીટમેન્ટ આપું તો પણ કોણ ડિસ્ટર્બ થશે? ટેટ્રાસાયક્લિન ડિસ્ટર્બ થશે. કયું જીન એમણમ રહેશે? એમ્ફિસિલિન. એટલે મારે એને કયા માધ્યમમાં ગ્રો કરવા પડશે? એમ્ફિસિલિનના માધ્યમમાં. તો એ બેક્ટેરિયા એમ્ફિસિલિનની હાજરીને કારણે મરશે નહીં. હવે આનાથી ઉલટું કરી દઈએ આપણે. આખી પ્રોસેસ ક્લિયર થઈ ગઈ. આનાથી ઉલટું જોઈ લઈએ. રિમૂવ કરું છું આને. હવે એનાથી થોડીક ઉલટી પ્રોસેસ જોઈ લઈએ. કેવી પ્રોસેસ? તો સમજી લ્યો. પેટ્રી પ્લેટ, પોષક દ્રવ્યોનું માધ્યમ. હવે આ પોષક દ્રવ્યના માધ્યમમાં હું શું નાખું? પોષક દ્રવ્યનું માધ્યમ વત્તા એમાં હવે હું ટેટ્રાસાયક્લિન નાખું છું. શું નાખું છું? ટેટ્રાસાયક્લિન મેં આની અંદર નાખી દીધી. એનો મતલબ આ ટેટ્રાસાયક્લિન નામની એન્ટીબાયોટિક દવા આની અંદર છે. એન્ટીબાયોટિક નામની દવા છે. રાઈટ? હવે ધારો કે સમજો ધ્યાનથી,
ઓપ્શન નંબર 1 હું ફરીથી બામ H1 આપું. કોને આપું? બામ H1. કોણ ડિસ્ટર્બ થઈ જશે? ટેટ્રાસાયક્લિન. તો હવે ટેટ્રાસાયક્લિન પ્રત્યાંકનને ભાષાંતર દ્વારા શું નહીં બનાવે? ટેટ્રાસાયક્લિનની સામે જીવવા રહેવા માટેનો પ્રતિરોધ રેઝિસ્ટન્ટ પેદા કરી શકશે નહીં. એમ્ફિસિલિન ભલે ને હોય, એમ્ફિસિલિન ભલે ને રેઝિસ્ટન્ટ પેદા કરે, પણ અહીંયા દવા મેં બદલી નાખી. કઈ આવી ગઈ? ટેટ્રાસાયક્લિન. એટલે હવે ધારો કે મેં આવું લઈ લીધું હોય, એટલે કે આવું પ્લાઝમિડ લીધું હોય અને આ પ્લાઝમિડને લઈને એની અંદર ઈચ્છિત લક્ષણવાળું ડીએનએ મેં નાખ્યું હોય અને એને હું ઈ કોલાઈની અંદર ટ્રાન્સફર કરું. ઈ કોલાઈમાં હું આવું ઈચ્છિત લક્ષણ ધરાવતું પ્લાઝમિડવાળું ડીએનએ, રાઈટ, એવા ઈ કોલાઈને હું જો આની અંદર ટ્રાન્સફર કરું તો શું થશે? સવાલનો જવાબ તમારે આપવાનો છે. એટલે ધારો કે આ ઈ કોલાઈને કે જેની અંદર ઈચ્છિત લક્ષણ ધરાવતું જનીન તો છે, સાંભળજો, ઈચ્છિત લક્ષણ ધરાવતું જનીન છે, પણ ડિસ્ટર્બ કોણ થઈ ગઈ છે? ટેટ્રાસાયક્લિન ડિસ્ટર્બ થઈ ગઈ છે. એવા ટેટ્રાસાયક્લિન ધરાવતા જો ઈ કોલાઈને મેં પોષક દ્રવ્યના માધ્યમમાં ગ્રો કર્યા હોય તો તમારો જવાબ શું હોય? તમારા શિક્ષક સાથે ડિસ્કસ કરીને તમારે આનો જવાબ આપવાનો છે. ધીસ ઇઝ ફોર યોર હોમવર્ક. ક્લિયર થાય છે તમને? જો આનો જવાબ આવડી જવો જોઈએ. હું કામ? કેમ કે બામ H1 માં ટેટ્રાસાયક્લિન કેવી થઈ ગઈ? ડિસ્ટર્બ થઈ ગઈ. એટલે ટેટ્રાસાયક્લિન શું નહીં પેદા કરે? પોતે ટેટ્રાસાયક્લિનની સામે પ્રતિરોધ, અને ટેટ્રાસાયક્લિનની સામે પ્રતિરોધ પેદા નહીં કરે તો જવાનું ને. હાલો એક નવી પોઈન્ટ, નવી પોસિબિલિટીને સમજીએ. ઉદાહરણ તરીકે સમજી લ્યો, હાલો આને હું રિમૂવ કરી દો. તમારું હોમવર્ક છે, તમને જવાબ તો મેં આડકતરી રીતે આપી જ દીધો છે, પણ તેમ છતાં તમારે આ ગોતવાનું છે. ધારો કે સવાલ શું હતો? પોષક દ્રવ્યનું માધ્યમ ટેટ્રાસાયક્લિન નાખ્યું હોય અને ટેટ્રાસાયક્લિનનું જીન ડિસ્ટર્બ થઈ ગયું. હવે એવા પ્લાઝમિડમાં ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ નાખ્યું અને ઈ કોલાઈને, એટલે કે એ યજમાનને આપણે ટેટ્રાસાયક્લિન વાળી પેટ્રી પ્લેટ ઉપર ગ્રો કરીએ છીએ. બેક્ટેરિયા જીવશે કે મરશે? ક્લિયર? ચાલો કાઢી નાખું આને. ફરીથી નવી પોસિબિલિટીને સમજીએ. ધારો કે આ બામ H1 ની જગ્યાએ, બામ H1 ને તો આપણે રિમૂવ કરી દઈએ, હવે બામ H1 નું કામ નથી, રાઈટ. હું હવે કોને ડિસ્ટર્બ કરું છું? તો કે એમ્ફિસિલિનને ડિસ્ટર્બ કરું. એટલે PBU1 ને અહીંયાથી કટ કરું તો કોણ કટ થઈ જાય? એમ્ફિસિલિન કટ થઈ જાય. હવે એમ્ફિસિલિન ધારો કે જે જગ્યાએથી કટ થયું છે, એમ્ફિસિલિન જે જગ્યાએથી કટ થયું છે એ જગ્યાએ હું ઈચ્છિત લક્ષણવાળું ડીએનએ નાખું છું. શું નાખી દઉં છું હું? તો કે ઈચ્છિત લક્ષણોવાળું ડીએનએ નાખું. હવે આ જે વાહક છે એ વાહકને હું કોની અંદર ટ્રાન્સફર કરું છું? તો કે એ વાહકને હવે હું ટ્રાન્સફર કરું છું ઈ કોલાઈમાં. કેમાં ટ્રાન્સફર કરું છું? ઈ કોલાય, રાઈટ. તો આપણે ફરીથી આને ડ્રો કરી દઈએ આ રીતે. અને કોણ ડિસ્ટર્બ થયું છે? તો કે એમ્ફિસિલિન વાહક અહીંયા ડિસ્ટર્બ થઈ ગયું છે. હવે આ ઈ કોલાઈ જે રૂપાંતર થયેલા છે, હું માત્ર એની જ વાત સમજાવું છું કેમ કે આવા ક્વેશ્ચન્સ આવશે. રૂપાંતર થઈ ગયા છે એને હું ફરીથી પેટ્રી પ્લેટમાં ગ્રો કરું છું અને આ પેટ્રી પ્લેટની અંદર પોષક દ્રવ્યો અને પોષક દ્રવ્યોની સાથે બીજું શું છે? તો હવે અહીંયા હું ટેટ્રાસાયક્લિન નાખું. જો સેમ ક્વેશ્ચન છે, ટેટ્રાસાયક્લિન નામનું એન્ટીબાયોટિક નાખું છું. બોલો તો અહીંયા શું થાય? રાઈટ. તો આ બેક્ટેરિયા જીવશે કે મરશે? રાઈટ. ઉદાહરણ તરીકે મેં અહીંયા 100 ઈ કોલાઈ હોય, કેટલા હોય? 100 ઈ કોલાઈ, અને 100 ઈ કોલાઈમાંથી રૂપાંતર પામેલા 5 ઈ કોલાઈ હોય, રાઈટ. રૂપાંતર પામેલા 5 ઈ કોલાઈ હોય તો આ પેટ્રી પ્લેટમાં અંતે મને કેટલા ઈ કોલાઈ જીવતા મળે? તો કે સર માત્ર 5 ઈ કોલાઈ જ મળશે. કેમ 5 જ મળશે? કારણ આપું તમને. કેમ કે બાકીના 95 ઈ કોલાઈ જે છે એ 95 ઈ કોલાઈ પાસે આવું જનીન નથી. કયું જનીન નથી? જે શું પેદા કરે? ટેટ્રાસાયક્લિનની સામે રેઝિસ્ટન્ટ પેદા કરે. અને આ 5 પાસે શું આવી ગઈ? તો કે આ વાહક આવી ગયો. અને વાહકે શું પેદા કર્યું? તો કે ટેટ્રાસાયક્લિનનું રૂપાંતરિત જનીન પેદા કર્યું, રાઈટ. એટલે એ જનીન હતું એને શું પેદા કર્યું? ટેટ્રાસાયક્લિનની સામે પ્રતિરોધ પેદા કર્યો. અને એના કારણે એ ત્યાં ટેટ્રાસાયક્લિન વાળા માધ્યમમાં જીવી શક્યા. એટલે એ 5 બેક્ટેરિયા ગ્રોથ કરશે અને બાકીના બધા જ, એટલે કે 95 ઈ કોલાઈ શું થઈ જશે? મૃત્યુ પામશે. તો અહીંયાથી હું એને ઓળખી શકું છું કે યસ ધીસ ઇઝ માય 5, રાઈટ, કે જેને હું આગળ કેરી ઓન કરીશ, કે જેની અંદર મારું ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ રૂપાંતર થયું છે, રાઈટ. અહીંયા ઈ કોલાઈ રૂપાંતર થયા છે. જુઓ બાળકો, GMO કહી શકાય, જેનેટિકલી મોડિફાઈડ થયા છે. તો સર મને હજી તમે સમજાવો, આ ઇકોઆર1 તો એમ્ફિસિલિનમાં નથી આવતું, આ ક્લાવ1, હિન્ડ3 એ ટેટ્રાસાયક્લિનમાં નથી આવતું.
હા કે ના? સમજાય છે તમને? ઉદાહરણ તરીકે આ PbU2 છે એ તો ટેટ્રાસાયક્લિન કે એમ્ફિસિલિનમાં નથી આવતું. ધારો કે હું ઇકો R1 થી કટ કરું તો શું થશે? રાઈટ, આ ત્રીજો સિનેરિયો. આપણી ચોપડીમાં તો આટલી ડિટેલ આપી પણ નથી, રાઈટ, એટલે મારે તમને આટલું ડિટેલમાં સમજાવું છું કેમ કે નીટમાં બહુ ઇમ્પોર્ટન્ટ આવશે. ત્રીજો સિનેરિયો, ધારો કે હું ઇકો R1 થી કટ કરું, એનો મતલબ કે કોણ ડિસ્ટર્બ નથી થયું? તો કે ટેટ્રાસાયક્લિન અને એમ્ફિસિલિન જે છે એ તો ડિસ્ટર્બ જ નથી થયા. એનો મતલબ હું કોઈ પણ પ્રકારનું એન્ટીબાયોટિક નાખું, એટલે પેટ્રી પ્લેટ લઈ લઉં, રાઈટ. ચાલો આ ન દેખાતું હોય, ફરીથી લઈ લઈએ આપણે, પેટ્રી પ્લેટ લઈ લઈ અને આમાં પોષક દ્રવ્યોનું માધ્યમ નાખું, પોષક દ્રવ્યોનું માધ્યમ પ્લસ આમાં હું ટેટ્રાસાયક્લિન નાખું, અથવા તો આની અંદર હું એમ્ફિસિલિન અથવા તો બંને નાખી દઉં. તેમ છતાં અહીંયા જે ઈ કોલાઈ બેક્ટેરિયા છે, રાઈટ, આ ઈ કોલાઈ બેક્ટેરિયા, રાઈટ, ઈ કોલાઈમાં મેં આને નાખી દીધું. એટલે કોને નાખ્યું ભાઈ? તો કે મેં વાહકને નાખ્યું. એટલે આ વાહકને મેં અહીંયાથી તોડ્યો, પણ આ વાહકમાં એમ્ફિસિલિન પણ એવું ને એવું છે, ટેટ્રાસાયક્લિન પણ એવું ને એવું છે, અને ઈ કોલાઈના ભાગથી જે જગ્યાએથી તૂટ્યું એ જગ્યાએ મેં આ ઇચ્છિત લક્ષણવાળું DNA નાખી દીધું. હવે આ જે વાહક છે એ વાહક જ્યારે ઈ કોલાઈમાં દાખલ થાય, તો ઉદાહરણ તરીકે આપણે બહારથી ઇચ્છિત લક્ષણવાળું DNA, આ જે વાહક છે એ જ્યારે ઈ કોલાઈમાં દાખલ થઈ ગયું, એટલે કે આની અંદર જે પેટ્રી પ્લેટમાં આવશે, તો પેટ્રી પ્લેટમાં શું થશે? તો આ ઈ કોલાઈ, ધારો કે આ એક જ ઈ કોલાઈની વાત કરું છું, ધારો કે એક ઈ કોલાઈ બેક્ટેરિયા અહીંયા આવી ગયું, રાઈટ, એની પાસે એનું આ વાહક પણ આવી ગયું, રાઈટ, અને એ વાહક શું ધરાવે છે? ઇચ્છિત લક્ષણવાળું DNA. પણ આ વખતે કોણ તૂટ્યું નથી? નથી એમ્ફિસિલિન તૂટ્યું, નથી ટેટ્રાસાયક્લિન તૂટ્યું, રાઈટ. તો આ જે ઈ કોલાઈ છે આ જીવશે કે નહીં? તો સાહેબ ઓફકોર્સ જીવશે, કેમ કે ભલે અહીંયાથી ટેટ્રાસાયક્લિન હોય અને એમ્ફિસિલિન હોય, અહીંયા બંને જનીન એક્ટિવ છે, એટલે બંને પ્રત્યાંકન અને ભાષાંતર દ્વારા આમની સામે શું પેદા કરશે? ટેટ્રાસાયક્લિનની સામે ટેટ્રાસાયક્લિનનો રેઝિસ્ટન્ટ અને એમ્ફિસિલિન સામે એમ્ફિસિલિનનો રેઝિસ્ટન્ટ પેદા કરશે, જેના કારણે શું થશે? અહીંયા એ આરામથી સર્વાઈવ કરશે અને આપણે બેક્ટેરિયાને અલગ કરી શકીએ છીએ. એટલે કે જે રૂપાંતરિત થયેલા બેક્ટેરિયા છે એ, અને જે રૂપાંતર નથી પામ્યા એ, એટલે જે રૂપાંતર નથી પામ્યા એમાંથી રૂપાંતરિત બેક્ટેરિયાને અલગ કરવાની પ્રક્રિયા. લ્યો, આપણી ચોપડીમાં એને 2 વાર સમજાવી છે. મેં તમને અહીંયા એક એક ડિટેલ સાથે સમજાવી. કોઈ પણ સિનેરિયો પૂછે તમને આવડવું જોઈએ. ધારો કે એમ્ફિસિલિન જનીન ડિસ્ટર્બ થયું હોય તો મારે કયું પોષક દ્રવ્યોનું માધ્યમ લેવું પડે? તો ટેટ્રાસાયક્લિન. ક્લિયર? ધારો કે ટેટ્રાસાયક્લિન જનીન ડિસ્ટર્બ થયું હોય તો મારે પોષક દ્રવ્યનું કયું માધ્યમ લેવું પડે? એમ્ફિસિલિન. કેમ કે આ જનીન ડિસ્ટર્બ થયું નથી, એટલે એની સામે રેઝિસ્ટન્ટ પેદા કરશે. ચાલો, ક્લિયર થઈ ગયું? અને બંને જનીન જો એમના એમ હોય, એટલે કે બંને ડિસ્ટર્બ ન થયા હોય, તો કોઈ પણ પેટ્રી પ્લેટ યુઝ કરી શકાશે કે જેની અંદર કોઈ પણ દવા હોઈ શકે, એમ્ફિસિલિન કે ટેટ્રાસાયક્લિન. ચાલો, ક્લિયર? હા કે ના? 100%. ઓકે, તો આ પોઈન્ટ અહીંયા સુધી, રાઈટ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક નવી ક્રિયાવિધિ ભણવાના છીએ, જેને આપણે બોલશું એન્ઝાઇમ પ્રોડ્યુસિંગ જીનની ક્રિયાવિધિ, રાઈટ. જો આ રહ્યું આ, થેન્ક યુ, રાઈટ. તો તમને અત્યારે મેં આ PBRની ક્રિયાવિધિ સમજાવી. હવે મારે તમને એક એન્ઝાઇમ પ્રોડ્યુસિંગ જીનની ક્રિયાવિધિ સમજાવી છે. જો કે આ એન્ઝાઇમ પ્રોડ્યુસિંગ જીન વિશેની વાત તમે ચેપ્ટર નંબર 6 ની અંદર આડકતરી રીતે ભણી જ ગયા છો, પણ આપણે એની વાતને લઈશું. ઓકે, ચાલો.